એકદમ સારું આવે છે. ગુજરાતી ભાણું છે, દેશી ભાણું છે. હાલભાઈ મેર છે, ખુદ બધાય કસ્ટમર સાથે ઘર જેવો વ્યવહાર રાખીને જમાડે પ્રેમથી. આમાં એક પ્લેટનું એટલે અનલિમિટેડ ઓલું છે તો એનું ઓલું કેટલું પાસે આવે જમવાનું આપણે ભાવ? અનલિમિટેડ એક પ્લેટનો ખીર, દૂધની ખીર આવે, ખીર સાથે 130 રૂપિયા અનલિમિટેડ. 130 રૂપિયા અનલિમિટેડ ચાર્જ. એટલે એમાં પછી આપણે ખીર ને બધું મિષ્ટાન જે જેટલું જોતું હોય બધું લેવાય. હા, ખીર તો 2-3 વાર તો પોતે હાલભાઈ ખુદ આવીને પીરસે. અને શું જમવામાં કઈ ટાઈપનું હોય બધું? જમવામાં એકદમ દેશી અને કોઈ પણ જાતનું ગરમ મસાલા કે એવું નહીં, નેચરલ વસ્તુ યુઝ કરે છે અને એકદમ સારી વસ્તુ વાપરે છે. તો આ 130 રૂપિયામાં અનલિમિટેડ એટલે એ તો બહુ સારું વસ્તુ છે. અહીંયા એકવાર જરૂર મુલાકાત લેવી. દેશી ભાણું જામજોધપુરથી ખાલી 5 જ કિલોમીટર થાય છે. અહીંયા એકવાર તમે જમવા આવી જ શકો છો. 130 રૂપિયા એટલે એ તો મફત જેવું જ કહેવાય છે. હા, આપણા દેશી ભાણું જે આપણે હમણાં એક બીજાનું પણ ઇન્ટરવ્યૂ લીધું છે. આ એ દેશી ભાણુંના માલિક છે આલાભાઈ. તો આલાભાઈ, આપણે આ તમે કેટલા વર્ષથી અહીંયા એટલે આ ખોલી છે તમે? અહીંયા 7 વર્ષ ત્યાં છે સાહેબ મને, અને આ જમીન લીધી અને આ ચાલુ કર્યું એને 1.5 વર્ષ થયું છે. અને જે હમણાં અમને એક ગેસ્ટ પૂછ્યું તો એ સાચું છે કે 130 રૂપિયામાં અનલિમિટેડ થાળી? જી જી સર, એકદમ એટલે હા એમાં એકદમ ફૂલ અનલિમિટેડ. એમાં 4 શાક આવી જાય, દહીં ઓરો આવી જાય, રોટલા રોટલી, કાચું સંભારો, દાળ ભાત બધું આવી જાય છે સાહેબ. અચ્છા, તો એમાં પછી સ્વીટમાં કે એ પછી એમાં સ્વીટમાં include ના આપીએ છીએ થાય? અલગ અલગ, અમે લાડવા આપીએ છીએ, ખીર આપીએ છીએ, એવું સ્વીટમાં અલગ અલગ આપીએ છીએ. અચ્છા, તો આ દેશી ભાણું એટલે તમારે એકવાર તો અહીંયા મુલાકાત લેવી જ જોઈએ, મારું એવું માનવાનું છે. હું હમણાં જ તે અહીંયાથી જમીને નીકળો છું, એટલે મારી એવી રાય છે કે અહીંયા એકવાર તો તમારે આવવું જ જોઈએ. કારણ કે અહીંયા તમે એકવાર જો તમે જમવાનું એકવાર ચાખી લીધું તો તમને એવું લાગશે કે ના, વસ્તુ બરોબર છે. 130 રૂપિયા એટલે એ મફત કરતાં પણ સારું છે. ખાસિયત એ છે અહીંની કે રેસિડન્ટ આપણું પાછળ છે, તો ભેહું ઘરની છે, તો છાશ, દૂધ, દહીં આપણું પોતાનું જ વપરાય છે. તેમજ 80% બકાલું પણ આપણું પોતાનું જ વપરાય છે, આપણી ખુદની વાડીનું. અને મસાલા, તેલ બધું આપણું પોતાનું દરાવેલું વાપરીએ. હું ઘણી બધી જગ્યાએ જો મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું છું, હું ઘણી બધી જગ્યાએ ગયો છું, પણ ત્યાં ઓલું બધું આર્ટિફિશિયલ અને નેચરલ વસ્તુ તો ક્યાંય વાપરતા જ નથી, બધું આર્ટિફિશિયલ હોય છે. તો અહીંયા એવું કહે છે કે છે, અને હું ખુદ ત્યાં જઈને જોઈ પણ આવ્યો છું, એટલે એકદમ સાચી વાત છે. તમારે અહીંયા એકવાર તો આવવું જ જોઈએ. આ આપણે જામજોધપુરથી ખાલી 5 કિલોમીટર દૂર જ છે આપણે દેશી ભાણું.